વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન સેતુ કાર્યક્રમ અંતર્ગત ધોરણ 7ના આ વિડીયોમાં તમે ગણિત વિષયમાં પ્રકરણ 5નો અભ્યાસ કરશો. ચાલો અભ્યાસ શરૂ કરીએ. રેખાખંડનું માપન. રેખાખંડનું માપન માપપટ્ટીની મદદથી કરવા માટે માપપટ્ટીનો 0 લખેલો કાપો રેખાખંડના કોઈ એક અંત્યબિંદુ એટલે કે છેડાના બિંદુ પર રહે તે રીતે ગોઠવવો. રેખાખંડના બીજા અંત્યબિંદુ એટલે કે બીજા છેડાના બિંદુ આગળ માપપટ્ટીનો જે કાપો દેખાય તે આ રેખાખંડનું માપ થાય. અહીં એક રેખાખંડ આપણને AB આપેલો છે. આ રેખાખંડનું માપ 5 સેમી છે. તમે જોઈ શકો છો આકૃતિમાં રેખાખંડ ABનું એક અંત્યબિંદુ A 0 ઉપર છે અને બીજું અંત્યબિંદુ B 5 ઉપર છે. એટલે આપણે કહી શકીએ કે આ રેખાખંડનું માપ 5 સેમી છે. તેને રેખાખંડ ABની લંબાઈ કહેવાય છે. બીજી એક પ્રવૃત્તિ જોઈએ. RA ટેસ્ટર એટલે કે કાટખૂણિયાનું ટેસ્ટર બનાવવું. કોઈ જગ્યાએ કાટખૂણિયો બન્યો છે કે નહીં તે ચેક કરવું હોય તો આપણે એક ટેસ્ટર બનાવવું પડે. તો એ ટેસ્ટર છે RA ટેસ્ટર. કેવી રીતે બનાવશો? તો કાગળનો એક ટુકડો લો, તેને વચ્ચેથી વાળો, સીધી ધારથી ફરીથી વાળો. કાગળના ખૂણા સાથે તેની ધારો જોડાયેલી છે. આ ખૂણો કાટખૂણો દર્શાવે છે. હવે તમારે જે કાટખૂણો તપાસવો હોય ત્યાં આ કાટખૂણો ટેસ્ટર તમે મૂકશો એટલે તમને ખ્યાલ આવશે કાટખૂણો છે કે નહીં. હવે કાટખૂણો અને સરળ કોણની સમજ મેળવીએ. કાટખૂણો કોને કહેવાય? તો અહીંયા આકૃતિમાં તમે જોઈ શકો છો 90 અંશનો ખૂણો બનાવે તેને કાટખૂણો કહેવાય. અને 2 90 અંશના ખૂણા જેટલું અંતર એટલે કે 2 કાટખૂણા તમે અહીંયા જોઈ શકો છો, એક સીધી લીટી થઈ જશે, એને સરળ કોણ કહેવાય. હવે લઘુકોણ એટલે શું તે સમજીએ. કાટખૂણા કરતાં નાનું માપ ધરાવતા ખૂણાને લઘુકોણ કહેવાય. કાટખૂણો 90 અંશનો હોય એટલે કે 90 અંશ કરતાં ઓછું માપ ધરાવતા ખૂણાને લઘુકોણ કહેવાય. હવે ગુરુકોણ એટલે શું તે સમજીએ. જે ખૂણાનું માપ કાટખૂણા કરતાં વધુ હોય પણ સરળ કોણથી ઓછું હોય તો તેને ગુરુકોણ કહેવાય. કાટખૂણો 90 અંશનો હોય અને સરળ કોણ 180 અંશનો હોય એટલે કે 90 અંશ કરતાં વધુ અને 180 અંશ કરતાં ઓછું હોય તેવા ખૂણાને ગુરુકોણ કહેવાય. હવે પ્રતિબિંબ કોણ એટલે શું તે સમજીએ. પ્રતિબિંબ કોણ એ સરળ કોણ એટલે કે 180 અંશ કરતાં મોટો હોય છે. આકૃતિમાં દર્શાવેલ ખૂણો પ્રતિબિંબ કોણ દર્શાવે છે. આકૃતિમાં ઘડિયાળની અંદર આ જે ખૂણો દર્શાવે છે તે પ્રતિબિંબ કોણ છે, જે સંપૂર્ણ કોણ એટલે કે 360 અંશ કરતાં નાનો હોય અને સરળ કોણ એટલે કે 180 અંશ કરતાં મોટો હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો, બીજી એક પ્રવૃત્તિ આપણે આપી છે કે એક કાગળમાં બંગડીની મદદથી વર્તુળ દોરો. 360 અંશનો ખૂણો એટલે કે આખું વર્તુળ બનાવો. વર્તુળાકાર ભાગને કાપીને તેને બરાબર વચ્ચેથી વાળો જેથી તેના 2 ભાગ થાય 180 અંશના. આ રીતે તેને ફરીથી બરાબર વચ્ચેથી વાળો જેથી આખું વર્તુળ 4 ભાગમાં વહેંચી જશે, 90 અંશના ખૂણા બની જશે. તેને ફરીથી બરાબર વચ્ચેથી વાળો જેથી આખું વર્તુળ 8 ભાગમાં વહેંચાઈ જશે અને તેને ફરીથી બરાબર વચ્ચેથી વાળો જેથી આખું વર્તુળ 16 ભાગમાં વહેંચાઈ જાય. તમે કાગળ પર વર્તુળ દોરી અને સૂચના મુજબ તમે એને વાળતા જશો તો છેલ્લે તમને આવા 16 ભાગ જોવા મળશે અને આ 16 ભાગ કોણ માપકની રચના કરશે. કોણ માપક એટલે શું તે સમજીએ. તમારી કંપાસ પેટીનું અગત્યનું સાધન કોણ માપક છે. તેની વક્ર ધરી 180 સરખા ભાગમાં વિભાજિત કરેલ છે. દરેક ભાગ 1 અંશ જેટલો હોય છે. જમણી બાજુ 0થી શરૂ કરી 180 અંશ લખેલ છે. તે જ રીતે ડાબી બાજુએ પણ અંકો દર્શાવેલા હોય છે. આ કોણ માપકની આકૃતિ છે. તમારી કંપાસ પેટીમાં તેને તમે જોયું હશે. આ કોણ માપકમાં એક બાજુથી શરૂ કરી અને બીજી બાજુ સુધી 180 સરખા ભાગ હોય. દરેક એક ભાગ 1 અંશ કહેવાય. આ રીતે 0થી શરૂ કરી અને 180 અંશ સુધી માપ લખેલા હોય. જમણીથી ડાબી એમ ડાબીથી જમણી બંને બાજુ 0થી 180 એટલે બીજી તરફ પણ 0થી 180 અંકો લખેલા હોય. તો આ કોણ માપકથી આપણે જરૂરિયાત મુજબ ખૂણો માપી શકીએ. આ કોણ માપકનો ઉપયોગ શું? કોણ એટલે ખૂણો, માપક એટલે માપનાર, ખૂણો માપનાર સાધન જેને કોણ માપક કહેવાય. તો આપણે ખૂણો માપવા માટે કોણ માપકનો ઉપયોગ કરીશું. હવે જાતે ગણીના દાખલા જોઈએ. પ્રશ્ન 1. નીચે આપેલા ખૂણા કોણ માપકથી માપો. અહીં આપણને 4 ખૂણા આપેલા છે જેને આપણે કોણ માપકથી માપવાના છે. ચાલો આપણે તેને માપીએ. ખૂણો 1 જે તમે આકૃતિમાં આપ્યો છે તેને માપવા માટે ખૂણાની આ બાજુ જે છે તેને તમે
કોણ માપકની જે ધાર હોય એની સાથે ગોઠવો. તમારી જોડે જે કોણ માપક હશે એની અંદર આ રીતે આડી કાળી લીટી હશે, એ કાળી લીટી ઉપર તમે આ એક બાજુ ગોઠવો અને જે ઉદ્ગમ બિંદુ છે, ખૂણાનું ઉદ્ગમ બિંદુ છે, તેને કોણ માપકની અંદર ઊભી અને આડી લીટી જ્યાં ભેગી થાય ત્યાં ગોઠવો. અને હવે નીચે 0થી તમે વાંચતા જશો તો બીજી બાજુ જે છે ખૂણાની તે તમે અહીંયા 53° તરીકે વાંચી શકશો. એટલે આ ખૂણાનું માપ થશે 53°. એ જ રીતે બીજી આકૃતિમાં આપેલ ખૂણાને માપવા માટે તમે ખૂણાની આ એક બાજુ છે તેને કોણ માપકમાં આ રીતે ગોઠવો, ઉદ્ગમ બિંદુ છે તે અહીંયા ગોઠવો અને હવે આ બાજુથી 0થી ગણતા તમે માપતા જો તો અહીંયા તમને 109° તમને વંચાશે. એટલે આ ખૂણાનું માપ થશે 109°. હવે ત્રીજી આકૃતિમાં આપેલ ખૂણાને માપવા માટે ખૂણાની જે આ ભુજા છે કે જે બાજુ પણ કહેવાય, આ બાજુને તમે આ રીતે ગોઠવો અને એનું ઉદ્ગમ બિંદુ ગોઠવી દો અને અહીંથી તમે વાંચતા જશો તો 20ની ઉપર 3 કાપા હશે એટલે કે આ ખૂણાનું માપ 23° થશે. હવે ચોથી આકૃતિમાં આપેલ ખૂણાને માપવા માટે તમે ખૂણાની એક બાજુને કોણ માપકની ધાર સાથે ગોઠવો, ઉદ્ગમ બિંદુ ગોઠવો અને પછી 0થી તમે વાંચતા જશો તો 40ની ઉપર 140ની ઉપર તમને એક કાપો જોવા મળશે. એટલે આ ખૂણાનું માપ થશે 141°. વિદ્યાર્થી મિત્રો, આ ચારેય ખૂણાના માપ કોણ માપકથી માપી તમારે જ્ઞાન સેતુની ગણિતની પુસ્તિકામાં પાના નંબર 43 ઉપર તમારે ખૂણાના માપ આ રીતે લખવાના છે. હવે લંબ રેખાઓ એટલે શું તે સમજીએ. બે રેખાઓ એવી રીતે છેદે કે જેમના દ્વારા રચાતો ખૂણો 90° હોય તો આ રેખાઓને લંબ રેખાઓ કહેવાય. આકૃતિમાં તમે રેખા AB અને રેખા CD જોઈ શકો છો. 90°ના ખૂણે એકબીજાને છેદે છે એટલે કે અડે છે. તો આવી બે રેખાઓને લંબ રેખાઓ કહેવાય. લંબ રેખાઓને સંકેતમાં કેવી રીતે લખાય? પહેલાં રેખા AB લખીએ આપણે, તો એનો સંકેત રેખાનો લખીએ, પછી નીચે AB લખી દઈએ. હવે લંબ રેખાઓ દર્શાવવા ઊંધો T લખીએ અને રેખા CD લખી દઈએ. તો આ રીતે રેખા AB અને રેખા CD ને સંકેતમાં આપણે લખી શકીએ. હવે લંબ દ્વિભાજક એટલે શું તે સમજીએ. કોઈ એક રેખાખંડ ABને રેખા MN દુભાગે છે. એટલે કે રેખા MN એ રેખાખંડ ABને બે સરખા ભાગમાં વહેંચે છે, જે રેખાખંડ ABને લંબ પણ છે. તેથી રેખા MNને રેખા ABનો લંબ દ્વિભાજક કહેવાય. લંબ દ્વિભાજક એટલે અહીં તમે જોઈ શકો છો આકૃતિમાં રેખાખંડ ABને રેખા MN 90°ના ખૂણે એટલે કે કાટખૂણે છેદે છે અને રેખાખંડ ABના બે સરખા ભાગ પણ કરે છે એટલે કે દુભાગે છે. એટલે રેખા MNને રેખાખંડ ABનો લંબ દ્વિભાજક કહેવાય. ત્રિકોણનું વર્ગીકરણ એટલે કે ત્રિકોણના પ્રકાર જોઈએ. બાજુઓને આધારે ત્રિકોણના પ્રકાર. પહેલો પ્રકાર વિષમબાજુ ત્રિકોણ. જે ત્રિકોણની કોઈ પણ બે બાજુના માપ સરખા ન હોય તેને વિષમબાજુ ત્રિકોણ કહેવાય. જેમ કે આપણે દોરીએ, આ ત્રિકોણની અંદર ત્રણેય બાજુના માપ જુદા જુદા છે એટલે આવા ત્રિકોણને વિષમબાજુ ત્રિકોણ કહેવાય. અથવા તો કોઈ પણ બે બાજુના માપ સરખા ન હોય તેને વિષમબાજુ ત્રિકોણ કહેવાય. હવે સમદ્વિબાજુ ત્રિકોણ એટલે શું તે સમજીએ. જે ત્રિકોણમાં બે બાજુ સરખી હોય તેને સમદ્વિબાજુ ત્રિકોણ કહેવાય. દ્વિ એટલે બે, બાજુ એટલે બાજુ, સમ એટલે સરખી. બે બાજુ સરખી હોય તેવો ત્રિકોણ તમે આકૃતિમાં જોઈ શકો છો. આ ત્રિકોણમાં બે બાજુ સરખી છે એટલે આ ત્રિકોણને સમદ્વિબાજુ ત્રિકોણ કહેવાય. હવે સમબાજુ ત્રિકોણ એટલે શું તે સમજીએ. જે ત્રિકોણમાં ત્રણ બાજુઓ સરખી હોય તેને સમબાજુ ત્રિકોણ કહેવાય. તમે આકૃતિમાં જોઈ શકો છો આ ત્રિકોણની ત્રણેય બાજુઓ સરખી છે એટલે આ ત્રિકોણને સમબાજુ ત્રિકોણ કહેવાય. હવે ખૂણાને આધારે ત્રિકોણના પ્રકાર. પહેલો પ્રકાર જોઈએ લઘુકોણ ત્રિકોણ. જે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપ 90° કરતાં નાના હોય તે ત્રિકોણને લઘુકોણ ત્રિકોણ કહેવાય. આકૃતિ મેં તમે જોઈ શકો છો આ ત્રણેય ખૂણા 90° કરતાં નાના છે એટલે આ ત્રિકોણને લઘુકોણ ત્રિકોણ કહેવાય. કાટકોણ ત્રિકોણ એટલે શું તે સમજીએ. જે ત્રિકોણમાં કોઈ એક ખૂણો કાટખૂણો હોય તે ત્રિકોણને કાટકોણ ત્રિકોણ કહેવાય. અહીંયા આકૃતિમાં તમે જોઈ શકો છો કે આ ત્રિકોણમાં એક ખૂણો કાટખૂણો છે એટલે આ ત્રિકોણને કાટકોણ ત્રિકોણ કહેવાય. હવે ગુરુકોણ ત્રિકોણ એટલે શું તે સમજીએ. જે ત્રિકોણમાં કોઈ એક ખૂણો 90° કરતાં મોટો હોય તેને ગુરુકોણ ત્રિકોણ કહેવાય. તમે આકૃતિમાં ત્રિકોણ જોઈ શકો છો કે આ ત્રિકોણમાં એક ખૂણો 90° કરતાં મોટો છે એટલે આ ત્રિકોણને ગુરુકોણ ત્રિકોણ આપણે કહીશું. તો આ રીતે ત્રિકોણને મુખ્ય બે ભાગમાં વહેંચી શકાય. ખૂણાઓને આધારે ત્રિકોણના પ્રકાર અને બાજુઓના આધારે ત્રિકોણના પ્રકાર.
બાજુઓને આધારે ત્રિકોણના પ્રકાર જોઈએ તો વિષમબાજુ ત્રિકોણ, સમબાજુ ત્રિકોણ અને સમદ્રી બાજુ ત્રિકોણ. ખૂણાને આધારે ત્રિકોણના પ્રકાર જોઈએ તો લઘુકોણ ત્રિકોણ, કાટકોણ ત્રિકોણ અને ગુરુકોણ ત્રિકોણ છે. હવે જાતે ગણ્યાના દાખલા જોઈએ. દાખલા નંબર 1, નીચે આપેલા ખૂણા કોણમાપકથી માપો. તમારે આગળ આપણે પ્રવૃત્તિ કરી એ પ્રમાણે આ બધી જ આકૃતિઓમાં જે ત્રિકોણ આપ્યા છે એ બધા ખૂણા તમારે માપવાના છે. જેમ કે પહેલી આકૃતિમાં જે ત્રિકોણ આપ્યો છે એમાં આ એક કાટખૂણો છે એટલે 90 અંશ થશે અને બાકીના ખૂણા તમે માપશો તો 45 અંશના થશે. બીજી આકૃતિમાં તમે ખૂણા માપશો તો એક 127 અંશ થશે. બીજા બે ખૂણા એક 32 અંશનો અને એક 21 અંશનો થશે. અહીંયા આકૃતિ 1માં આ કાટકોણ ત્રિકોણ છે અને આકૃતિ 2માં આ ગુરુકોણ ત્રિકોણ છે. હવે ત્રીજા નંબરનો ત્રિકોણ આપણે જોઈએ તો તેમાં ત્રણેય બાજુ આપણે સરખી આપી છે. તેના ત્રણેય ખૂણા પણ તમને સરખા જણાશે અને કોણ માપકથી માપશો તો બધા ખૂણા તમને 60 અંશના જોવા મળશે. ત્રીજા ત્રિકોણનો પ્રકાર જોઈએ તો ત્રણેય બાજુના માપ સરખા છે એટલે તે સમબાજુ ત્રિકોણ છે. ચોથા ત્રિકોણમાં તમે જોશો અને માપશો તો તમને એક ખૂણો 32 અંશનો, એક બીજો ખૂણો 110 અંશનો અને ત્રીજો ખૂણો તમને 38 અંશનો જણાશે. તો આ રીતે તમે ચારે ચાર ત્રિકોણમાં જેટલા ખૂણા આપ્યા છે ત્રણે એ બધાને તમારે કોણ માપકથી માપી અને અંદર માપ તમારે ચોપડીમાં જ લખવાનું છે. જાતે ગણ્યાનો દાખલા નંબર 2 જોઈએ. માગ્યા મુજબ આકૃતિ દોરો. એમાં પહેલું લઘુકોણ ધરાવતો વિષમબાજુ ત્રિકોણ. લઘુકોણ ત્રિકોણ એટલે કે ત્રણેય ખૂણાઓ 90 અંશ કરતાં નાના હોય એ રીતે આપણે ત્રિકોણ દોરવાનું છે અને ત્રણેય બાજુના માપ પણ અલગ અલગ દોરવાના છે. તો આ રીતે આપણે લઘુકોણ ત્રિકોણ દોરી શકીએ. બીજું છે કાટખૂણો ધરાવતો સમદ્રી બાજુ ત્રિકોણ. એક ખૂણો કાટખૂણો હોય અને બે બાજુના માપ સરખા હોય એ રીતે તમે આવો એક સમદ્રી બાજુ ત્રિકોણ કાટખૂણો ધરાવતો દોરી શકો. હવે વિદ્યાર્થી મિત્રો એક પ્રવૃત્તિ કરીએ આપણે. દિવાસળીની મદદથી ત્રિકોણ રચો. પહેલું 3 દિવાસળીની મદદથી, તો તમારે 3 દિવાસળી આપણે ગોઠવી અને ત્રિકોણ બનાવવાનો. પછી 5 દિવાસળીની મદદથી, તો તમે કોઈ પણ બે બાજુમાં અથવા એક બાજુમાં તમારે દિવાસળી વધારી દેવાની અને ત્રિકોણ રચવાનો. એ રીતે અલગ અલગ સંખ્યામાં તમારે દિવાસળી લઈ બાજુના માપ બદલીને તમારે દિવાસળીની મદદથી ત્રિકોણની રચના કરવાની છે. હવે ચતુષ્કોણના આપણે પ્રકાર જોઈએ. ચતુષ્કોણ એ 4 બાજુઓ ધરાવતો બહુકોણ છે. અહીં આપણે 5 પ્રકારના ચતુષ્કોણ વિશે વાત કરીશું. પહેલો પ્રકાર સમાંતર બાજુ ચતુષ્કોણ. સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ સરખી અને સમાંતર હોય છે. બંને બાજુ તમે જોઈ શકો છો આ બે દોરી તે એના માપ સરખા છે અને સમાંતર છે. એ જ રીતે બીજી બે બાજુઓના માપ પણ સરખા હશે અને તે એકબીજાને સમાંતર હશે. બીજો એક ગુણધર્મ જોઈએ તો સામસામેના ખૂણાઓ સરખા હોય. સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણાઓના માપ સરખા હોય. બીજો ચતુષ્કોણ જોઈએ સમબાજુ ચતુષ્કોણ. એમાં ચારેય બાજુઓ સરખી હોય, ચોરસની જેમ ચારેય બાજુઓ સરખી હોય અને સમાંતર બાજુ ચતુષ્કોણ પણ હોય, એટલે કે સામસામેની બાજુઓની જોડ એકબીજાને સમાંતર હોય. હવે સમલંબ ચતુષ્કોણ જોઈએ. સમલંબ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની માત્ર એક જોડ સમાંતર હોય. અહીંયા આકૃતિમાં આપણને સમલંબ ચતુષ્કોણ આપ્યો છે. એમાં તમે જોઈ શકો છો માત્ર ને માત્ર એક જ જોડ સમાંતર છે. બીજી જોડ જે છે બાજુઓની એ સમાંતર નથી. વિદ્યાર્થી મિત્રો, લંબચોરસ પણ એક ચતુષ્કોણ જ છે. લંબચોરસમાં ચારેય ખૂણાઓ કાટખૂણા હોય તેવો એક સમાંતર બાજુ ચતુષ્કોણ છે. આ પણ એક લંબચોરસ આપ્યો છે. એમાં તમે જોઈ શકો છો ચારેય ખૂણાઓ 90 અંશના એટલે કે કાટખૂણા હોય છે અને તેની બંને બાજુઓની જોડ એકબીજાને સમાંતર હોય છે. વિદ્યાર્થી મિત્રો, ચોરસ પણ એક ચતુષ્કોણ છે. ચોરસ એ ચારેય બાજુઓ સરખી હોય તેવો લંબચોરસ છે. ચોરસની ચારેય બાજુઓ સરખી હોય તેવો લંબચોરસ છે. અહીંયા લંબાઈ અને પહોળાઈના માપ સરખા હોય છે. હવે જાતે ગણીએ માં દાખલા જોઈએ. દાખલા નંબર 1, જોડકા જોડો. અહીં એક બાજુ આપણે ચતુષ્કોણના ગુણધર્મ આપ્યા છે અને બીજી બાજુ ચતુષ્કોણનું નામ આપેલું છે. તેને આપણે જોડવાનું છે. અહીંયા બાજુમાં આ રીતે તમારે ચોપડીમાં જવાબો લખતા જવાનું છે. પહેલો આપણે જોઈએ સમાંતર બાજુની એક જોડ. સમાંતર બાજુની એક જોડ કયા ચતુષ્કોણમાં જોવા મળે? તો સમલંબ ચતુષ્કોણમાં જોવા મળે. બીજી જોડ સમાંતર નથી હોતી એટલે પહેલામાં સી જવાબ આવશે. બીજું જોઈએ તો આપણે સમાંતર બાજુની બે જોડ, તો એમાં જવાબ આવશે ડી. સમાંતર બાજુ ચતુષ્કોણ જેની અંદર બંને બાજુઓ સમાંતર હોય છે એટલે જવાબ આવશે ડી. ત્રીજું જોઈએ તો 4 કાટખૂણા ધરાવતો સમાંતર બાજુ ચતુષ્કોણ, એમાં જવાબ આવશે ઈ. લંબચોરસ 4 કાટખૂણા હોય
અને એક સમાંતર બાજુ ચતુષ્કોણ છે, બંને જોડ સમાંતર હોય એટલે. ચોથું જોઈએ આપણે તો 4 સરખી બાજુઓ ધરાવતો સમાંતર બાહુ ચતુષ્કોણ, તેમાં જવાબ આવશે એ. સમબાજુ ચતુષ્કોણ, સમબાજુ ચતુષ્કોણની ચારે બાજુ સરખી હોય અને બંને બાજુઓની જોડ સમાંતર હોય એટલે જવાબ આવશે એ. પાંચમું જોઈએ 4 કાટખૂણો ધરાવતો સમબાજુ ચતુષ્કોણ, તેમાં જવાબ બી ચોરસ આવશે. ચોરસમાં 4 ખૂણા કાટખૂણા હોય અને ચારે બાજુ સરખી હોય એટલે કે તે સમબાજુ ચતુષ્કોણ પણ છે એટલે જવાબ આવશે બી. હવે વિદ્યાર્થી મિત્રો, બહુકોણ એટલે શું તે સમજીએ. બહુકોણ વિશે તમે અગાઉના ધોરણમાં ભણી ગયેલા છો. બહુકોણ એટલે રેખાખંડોથી બનેલી બંધ આકૃતિને બહુકોણ કહેવાય. નીચેના કોષ્ટક દ્વારા બાજુઓના આધારે બહુકોણને સમજીએ. બાજુની સંખ્યા 3 લઈએ તો આપણને ત્રિકોણ મળશે. 3 બાજુઓ ધરાવતો અથવા તો 3 ખૂણાઓ ધરાવતો આ એક બહુકોણ છે. એ રીતે આપણે બાજુની સંખ્યા 4 લઈએ તો આપણે ચતુષ્કોણ મળશે, જેની અંદર 4 બાજુ હોય, 4 ખૂણા હોય. 5 બાજુવાળો જોઈએ તો તે પંચકોણ મળશે આપણને બહુકોણ. 5 બાજુ હોય અને 5 ખૂણા હોય. 6 બાજુઓ લઈએ તો ષટકોણ આપણને મળશે કે જેની અંદર 6 બાજુઓ હોય અને 6 ખૂણાઓ હોય. 7 બાજુઓ લઈએ તો આપણને સપ્તકોણ મળશે. 7 બાજુઓ હશે અંદર અને 7 ખૂણાઓ હશે. 8 બાજુઓ લઈએ તો આપણને અષ્ટકોણ મળશે. 8 બાજુ અને 8 ખૂણાવાળી આકૃતિને અષ્ટકોણ કહેવાય. હવે જાતે ગણ્યાના દાખલા જોઈએ. દાખલા નંબર 1, 5 રેખાખંડોથી એક બંધ આકૃતિ રચો, તેને નામ આપો. તેના શિરોબિંદુઓને જોડી વિકર્ણો દોરો. તમામ બાજુઓ અને વિકર્ણો લખો. જવાબ જોઈએ. 5 રેખાખંડોથી એક બંધ આકૃતિ રચાશે જેનું નામ થશે પંચકોણ. અહીંયા આપણે પંચકોણ ABCDE દોરેલો છે. તેમાં બાજુઓ કઈ કઈ થશે? રેખાખંડ AB, રેખાખંડ BC, રેખાખંડ CD, રેખાખંડ DE અને રેખાખંડ EA તેની બાજુઓ થશે. વિકર્ણો કોને કહેવાય? સામસામેના શિરોબિંદુઓ જોડીએ તો આપણને વિકર્ણો મળશે. આપણે એ બિંદુને તેની સામે આવેલા C અને D બિંદુને જોડીએ તો આપણને રેખાખંડ AC મળશે, રેખાખંડ AD મળશે. એ રીતે આપણે E બિંદુને તેની સામે આવેલા બે બિંદુઓ જોડીએ B અને C ને તો રેખાખંડ BE થશે, રેખાખંડ CE થશે અને છેલ્લે આપણે એક બિંદુ જે વધ્યું B એની સામેનું બિંદુ D ને આપણે જોડીશું એટલે રેખાખંડ BD મળશે. તો આ રીતે સામસામેના શિરોબિંદુઓ જોડશો તો તમને આ રીતે 5 વિકર્ણો તમને પંચકોણમાં જોવા મળશે. શિરોબિંદુઓ જોઈએ તો આ ટોચ ઉપર જે બિંદુઓ આવેલા છે તેને શિરોબિંદુઓ કહેવાય. અહીંયા શિરોબિંદુઓ થશે ABCD અને E. હવે દાખલા નંબર 2 જોઈએ. 6 રેખાખંડોથી એક બંધ આકૃતિ રચો, તેને નામ આપો. તેના શિરોબિંદુઓ જોડી વિકર્ણો દોરો. તમામ બાજુઓ અને વિકર્ણો લખો. જવાબ જોઈએ. 6 રેખાખંડોથી એક બંધ આકૃતિ આપણે રચીશું તો આપણે ષટકોણ મળશે. અહીંયા આપણે ષટકોણ PQRSTU દોરેલો છે. તેની બાજુઓ જોઈએ તો રેખાખંડ PQ, રેખાખંડ QR, રેખાખંડ RS, રેખાખંડ ST, રેખાખંડ TU અને રેખાખંડ UP થશે. હવે સામસામેના શિરોબિંદુને જોડીશું તો આપણને વિકર્ણો મળશે. અહીંયા આપણે P બિંદુને તેની સામે આવેલા બિંદુઓ R, S, T ને જોડીએ તો રેખાખંડ PR મળશે, રેખાખંડ PT મળશે અને રેખાખંડ PS મળશે. એ રીતે Q બિંદુને તેની સામે આવેલા બિંદુઓ S, T અને U ને જોડીએ તો રેખાખંડ QS મળશે, પછી રેખાખંડ QU મળશે અને રેખાખંડ QT મળશે. એ રીતે U બિંદુની સામે આવેલા બિંદુઓ આપણે જોડીશું તો રેખાખંડ US મળશે, રેખાખંડ RU મળશે અને છેલ્લે R અને T ને તમે જોડશો એટલે તમને રેખાખંડ RT મળશે. તો આ રીતે ષટકોણની અંદર તમને 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 વિકર્ણો તમને મળશે. શિરોબિંદુઓ એટલે ટોચના બિંદુઓ. તમે ટોચના બિંદુ જોશો તો PQRSTU તમને જોવા મળશે. હવે જાતે ગણીએના બીજા દાખલા જોઈએ. દાખલા નંબર 1, ખાલી જગ્યા પૂરો. આપણે અહીંયા ખાલી જગ્યા આપેલી છે તેને પૂરવાની છે. પહેલી ખાલી જગ્યા જોઈએ તો રેખાખંડના બે અંત્ય બિંદુઓ વચ્ચેનું અંતર એ તેની ખાલી જગ્યા છે. રેખાખંડના બે અંત્ય બિંદુઓ હોય તેની વચ્ચેના અંતરને તેની લંબાઈ કહેવાય એટલે આપણે ખાલી જગ્યામાં લંબાઈ લખીશું. બીજી ખાલી જગ્યા, રેખાખંડોની લંબાઈની સરખામણી કરવા માપપટ્ટી અને ખાલી જગ્યા સૌથી વધુ ઉપયોગી છે. તો તમારી કંપાસ પેટીમાં એક માપપટ્ટી હશે અને બીજું 2 અણીવાળું એક દ્વિભાજક હશે. એ દ્વિભાજકની મદદથી પણ તમે લંબાઈની સરખામણી કરી શકો એટલે ખાલી જગ્યામાં આવશે દ્વિભાજક.
ત્રીજું, ઘડિયાળના કાંટાનું સંપૂર્ણ પરિભ્રમણ થાય તો તે ખાલી જગ્યા આંટો ફર્યો તેમ કહેવાય. તો જવાબ આવશે 1 આંટો ફર્યો કહેવાય. ચોથું જોઈએ તો ખૂણાનું માપન કરવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ કરવામાં આવે છે. ખૂણાનું માપન કરવા માટે કોણ માપકનો ઉપયોગ કરવામાં આવે છે એટલે કોણ માપક લખીશું. પાંચમી ખાલી જગ્યા જોઈએ, જે ખૂણાનું માપ કાટખૂણા કરતાં ઓછું હોય તેને લઘુકોણ કહેવાય એટલે ખાલી જગ્યામાં લઘુકોણ લખીશું. લઘુ એટલે નાનો, 90 અંશ કરતાં એટલે કાટખૂણાથી નાનો હોય એને લઘુકોણ કહેવાય. છઠ્ઠું જોઈએ તો રેખાખંડનો ખાલી જગ્યા રેખાખંડને લંબ હોય છે અને બે સરખા ભાગમાં વહેંચે છે. લંબ હોય અને બે સરખા એટલે કે દુભાગે એને લંબ દ્વિભાજક કહેવાય એટલે ખાલી જગ્યામાં લંબ દ્વિભાજક લખીશું. સાતમી ખાલી જગ્યા જોઈએ તો જો બે છેદતી રેખાઓ વચ્ચેનો ખૂણો 90 અંશ હોય તો તે રેખાઓને ખાલી જગ્યા કહેવાય. 90 અંશના ખૂણે બે છેદતી રેખાઓને લંબ રેખાઓ કહેવાય એટલે ખાલી જગ્યામાં લંબ રેખાઓ આવશે. હવે દાખલા નંબર 2 જોઈએ. નીચેના ત્રિપરિમાણીય આકારો દોરો તથા તેમના ફલક, ધાર અને શિરોબિંદુની સંખ્યા જણાવો. આપણને કેટલાક ત્રિપરિમાણીય આકારો આપ્યા છે. ત્રિપરિમાણીય આકારો કોને કહેવાય કે જેની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ એમ 3 બાજુ હોય એને ત્રિપરિમાણીય આકારો કહેવાય. જેમ કે શંકુ, ગોળો, સમઘન, લંબઘન, નળાકાર, પ્રિઝમ, પિરામિડ આ બધા આકારો ત્રિપરિમાણીય છે. એને કેવી રીતે દોરાય અને એના ફલક, ધાર અને શિરોબિંદુની સંખ્યા કેટલી હોય તે આપણે હવે જોઈએ. સૌથી પહેલાં આપણે સમઘન જોઈએ. સમઘનમાં બધી બાજુઓના માપ સરખા હોય. આ સમઘનમાં ફલકની સંખ્યા જોઈએ તો ઉપર નીચે 1 અને 1 એટલે 2, સાઈડમાં 1 અને 1 એટલે 2, 2 અને 2 4 અને આગળ અને પાછળ 1 અને 1 2 એટલે કુલ 6 ફલક હોય એટલે F બરાબર 6 થશે. હવે શિરોબિંદુઓ જોઈએ તો કેટલા થશે? 1 2 3 4 5 6 7 8 શિરોબિંદુ થશે એટલે V બરાબર 8 થશે. વર્ટિક્સ એટલે શિરોબિંદુ એટલે V બરાબર 8. હવે ધાર એટલે એજ એટલે કે ધાર માટે આપણે ઈ સંકેત વાપરીએ તો ઈની સંખ્યા કેટલી થશે? અહીંયા ધારની સંખ્યા તો 4 ધારો ઉપર છે એવી 4 નીચે થશે એટલે કુલ 8 અને બીજી 4 ઊભી ધારો એટલે 4 4 8 ને 4 12 ધારો થશે. આ મિત્રો લંબઘન છે. લંબઘનમાં ફલકની સંખ્યા જોઈએ તો ઉપર નીચે 1 અને 1 2, સાઈડમાં 1 અને 1 2 એટલે કુલ 4 થઈ અને એક આગળ અને એક પાછળ 2 એટલે કુલ 6 ફલક થશે એટલે F બરાબર 6 થશે. ફલકને અંગ્રેજીમાં ફેસીસ કહેવાય એટલે એનો સંકેત F થશે. અહીંયા Fની સંખ્યા 6 થશે. હવે શિરોબિંદુ એટલે કે વર્ટિક્સ એટલે કે V કેટલી સંખ્યા થશે જોઈએ તો 1 2 3 4 5 6 7 8 શિરોબિંદુઓ લંબઘનમાં હોય. ધાર એટલે કે એજ એટલે કે ઈની સંખ્યા ગણીએ તો ઉપરની 4, નીચેની 4 એટલે 8 અને ઊભી 4 એટલે 12 ધારો હશે એટલે 12 જવાબ લખીશું. હવે નળાકારમાં જોઈએ તો નળાકારમાં 2 ફલક હોય, એક વર્તુળાકાર 2 અને એક વક્ર સપાટી એટલે કુલ 3 ફલક થશે એટલે F બરાબર 3 થશે. અહીંયા શિરોબિંદુ તમને એક પણ જોવા નહીં મળે એટલે આપણે 0 લખીશું. હવે નળાકારમાં જોઈએ તો નળાકારમાં તમને 2 વર્તુળાકાર ફલક અને એક વક્ર સપાટીવાળું ફલક જોવા મળશે એટલે F બરાબર 3 થશે. અહીંયા એક પણ શિરોબિંદુ નથી એટલે V બરાબર 0 થશે. ઈ એટલે ધાર. ધારની સંખ્યા તમે જોશો તો આ વર્તુળાકાર ધાર અને બીજી એક વર્તુળાકાર ધાર એટલે કુલ 2 ધાર તમને નળાકારમાં જોવા મળશે. નળાકારને અંગ્રેજીમાં સિલિન્ડર કહેવાય. હવે વિદ્યાર્થી મિત્રો પ્રિઝમ વિશે જાણીએ. પ્રિઝમ અલગ અલગ પ્રકારના હોય છે. આ એક ચોરસ પાયાવાળો પ્રિઝમ છે. ચોરસ પાયાવાળા પ્રિઝમમાં તમે ફલકની સંખ્યા જોશો તો ઉપર નીચે 1 અને 1 2, સાઈડમાં 1 અને 1 2 એટલે કુલ 4 થઈ અને આગળ પાછળ તમે 2 એટલે કુલ 6 થશે ફલક એટલે બરાબર 6 લખીશું. હવે શિરોબિંદુની સંખ્યા ગણીએ તો 1 2 3 4 5 6 7 8 શિરોબિંદુ થશે એટલે V બરાબર 8 આવશે. એ જ રીતે ધાર જોઈએ તો 1 2 3 4 ધાર, નીચે 4 8 અને 4 ઊભી ધાર એટલે કુલ 12 ધાર થશે એટલે E બરાબર 12 લખીશું. હવે આ ત્રિકોણીય પ્રિઝમ છે જેનો પાયો ત્રિકોણાકાર છે એટલે એને ત્રિકોણીય પ્રિઝમ કહેવાય. ત્રિકોણીય પ્રિઝમમાં તમે ફલકની સંખ્યા ગણશો તો ઉપર નીચે 1 અને 1 2 અને ઊભી 3 ફલક તમને જોવા મળશે 3 ને 2 5 ફલક તમને એટલે કે F બરાબર 5 થશે. વર્ટિક્સ એટલે શિરોબિંદુ જોઈએ તો ઉપર 3 અને નીચે 3 એટલે કુલ 6 શિરોબિંદુ થશે. એ જ જોઈએ તો ઉપર 3, નીચે 3, 3 ને 3 6 અને ઊભી 3 એટલે 9 તમને ધારો જોવા મળશે. આ વિદ્યાર્થી મિત્રો શંકુ છે. શંકુની અંદર તમને ફલક જોઈએ તો એક વક્ર સપાટીવાળું ફલક અને એક તળિયાનું વર્તુળાકાર ફલક એટલે ફલક 2 મળશે એટલે બરાબર 2 થશે. V એટલે વર્ટિક્સ શિરોબિંદુ તમને ટોચમાં એક ઉપર જ જોવા મળશે એટલે 1 આવશે અને ધાર તમે જોશો તો એક જ વર્તુળાકારની હશે ધાર નીચે એટલે E બરાબર 1 આવશે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે પિરામિડને જોઈએ. આ પિરામિડ છે. પિરામિડની અંદર અહીંયા પાયો ચોરસ છે એટલે આ ચોરસ પાયાવાળો પિરામિડ છે. આ ચોરસ પાયાવાળા પિરામિડમાં આપણે ફલકની સંખ્યા ગણીએ તો
ચારે બાજુઓ ઉપર તળિયાની ચારે બાજુ ઉપર 4 ફલક તમને જોવા મળશે અને તળિયાનું એક ફલક, એટલે કુલ 5 ફલક થશે. હવે એના શિરોબિંદુ જોઈએ તો ટોચનું એક શિરોબિંદુ અને નીચેના ચારે ખૂણે 4 શિરોબિંદુ, એટલે કુલ 5 શિરોબિંદુ થશે. તમે ધારો ગણીએ તો આપણે નીચે 4 થશે અને ઊભી 4 થશે, એટલે કુલ 8 તમને ધારો જોવા મળશે. હવે વિદ્યાર્થી મિત્રો, આ ત્રિકોણીય પિરામિડ છે જેનો પાયો ત્રિકોણાકારનો છે. એમાં ફલકની સંખ્યા ગણીએ તો ત્રણેય બાજુ ઉપર 3 ફલક અને તળિયાનું એક ફલક, એટલે કુલ 4 ફલક થશે. શિરોબિંદુની સંખ્યા આપણે ગણીએ તો 1, 2, 3, 4 થશે અને ધારની સંખ્યા ગણીએ તો તળિયામાં 3 ધાર અને ઊભી 3 ધાર, એટલે કુલ તમને 6 ધાર તમને જોવા મળશે. હવે વિદ્યાર્થી મિત્રો, આ વક્ર સપાટી ધરાવતો ગોળો છે, એને ગોલક પણ કહેવાય. ગોલકની અંદર તમને એક વક્ર સપાટી એટલે કે એક ફલક તમને જોવા મળશે. શિરોબિંદુઓ અને ધારની સંખ્યા તમને 0, 0 જોવા મળશે. વિદ્યાર્થી મિત્રો, આ બધા ત્રિપરિમાણીય આકારો હતા. આ ત્રિપરિમાણીય આકારો તમારે નોટબુકમાં દોરવાના છે અને ફલકની સંખ્યા, શિરોબિંદુની સંખ્યા અને ધારની સંખ્યા ગણીને તમારે મેં જેમ અહીંયા લખી છે એમ તમારે નોટબુકમાં લખવાની છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7ના આ વિડીયોમાં તમે ગણિત વિષયમાં પ્રકરણ 5નો અભ્યાસ કર્યો. આવતા વિડીયોમાં તમે પ્રકરણ 6નો અભ્યાસ કરશો. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો, તમે પ્રકરણ 5નું સ્વાધ્યાય કાર્ય પૂર્ણ કરશો. આવજો. ગુડ બાય.